અમદાવાદના જશોદાનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી। આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને એક મહિલાએ અગ્નિ સ્નાન કર્યું હતું। આ સાથે પરિવારના અન્ય સભ્યોએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં સ્થાનિકોએ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ બોલાવવામાં આવી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક વેપારીઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ ફરિયાદ દાખલ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે જશોદાનગરથી બોમ્બે કંડક્ટર તરફ જવાના રોડ પર એક દુકાન આવેલી છે, જેની વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી થઈ હતી। એ લોકો અમારી સાથે છે કેમ કે ન્યાયની માંગણી છે। આ બીજી ત્રીજી વાર બન્યું છે। પહેલા તો હું સૌથી પહેલા આ જે બનાવ બન્યો છે એને વખોડી કાઢું છું અને ખરેખર એક બેનને જો આ માર્ગે જવું પડે તો ખરેખર અમારા માટે બહુ નિંદનીય છે। ડેમોલેશનના નામે અત્યારે 2 થી 3 વાર પૈસા લઈ ગયા છે। એ લોકોએ ફક્ત ને ફક્ત વારે ઘડી આવી અને હપ્તા ગુરાવાનો ધંધો चालू કર્યો। खंडनी उगराने के इरादे से वहाँ पहुँच गए और सुबह सुबह में दुकान तोड़ना शुरू कर दिया। जो हमारे व्यापारी है उन्होंने बोला कि सिर्फ मुझे 1 घंटे का समय दीजिए, मगर उन्होंने किसी भी प्रकार का समय देने से मना किया। जो हमारे व्यापारी है उनकी पत्नी ने केरोसिन डाल के आत्मविलोपन करने की कोशिश की। आज पूरा जशोदानगर विस्तार ने बंद किया हुआ है, स्वयंभू बंद है। जब तक हमारी बहन को न्याय नहीं मिल जाएगा तब तक ये बंद रहेगा।